જોડવા ગામે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, જોડવા ગામના સરપંચ અને હોદ્દેદારો પણ જોડાયા હતા. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં આજરોજ પલસાણા તાલુકાના જોડવા ગામ ખાતે પણ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. આ તિરંગા યાત્રાનો પ્રારંભ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડના તાલ સાથે નીકળી જોડવા ગામમાં કાઢવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓની સાથે જોડવા ગામના પંચાયતના સરપંચ કલ્પનાબેન નાયક, ડેપ્યુટી સરપંચ સહિત આસપાસના ગામના સરપંચો સહિત નેતાઓ, અનેક મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને સ્વૈચ્છિક સંસ્થા સહિતના અનેક લોકો આ યાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રામાં જોડાયેલા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રામાં વંદે માતરમ અને ભારત માતા કી જયના નાદથી જોડવા ગામને ગુંજાવ્યું હતું, જેને પગલે જોડવા ગામ દેશભક્તિના રંગમાં રંગાયું હતું. તેમજ શાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામો આપવામાં આવ્યા હતા. મારું નામ છોટુભાઈ એમ ભોયા, જોડવા પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક. જી, આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો? આજે હર ઘર તિરંગા અંતર્ગત આજરોજ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જે વડપણ હેઠળ સાહેબના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સ્વતંત્ર દિનની ઉજવણી કરવા માટે ભાગરૂપે ગામના તમામ નાગરિકો યાત્રામાં જોડાયા. તિરંગા યાત્રાનું મહત્ત્વ સમજાવવા માટે આજરોજ 14/8/2024ના રોજ જોડવા શાળા ખાતે અને ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના સરપંચ શ્રીમતી કલ્પનાબેન, માજી સરપંચ શ્રી મહેશભાઈ તથા ગામના વહીવટી અધિકારી તલાટી કામ મંત્રી મહેશભાઈ, ગ્રામ પંચાયતના તમામ કારોબારી સભ્ય અને શાળા એસએમસી કક્ષાના સભ્યો અને તમામ ગ્રામ્યજનો આ કાર્યક્રમમાં જોડાઈ અને શાળા કક્ષાએથી રેલી કાઢી ગામના પાદરે ફરી અને તિરંગા યાત્રા કાઢવામાં આવી. ત્યારબાદ શાળાએ આવી અને વ્યસન મુક્તિના બાળકોને વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી અને બાળકોને રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે એ માટે મહત્ત્વ સમજાવવા આવ્યું. ત્યારબાદ શાળા કક્ષાએ રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને નાટ્ય સ્પર્ધાઓ યોજવામાં આવી.